પોલીસનો એટલો ખોફ છે ત્યાં કે લોકોએ એનું ગામ છોડીને જતું રહેવું પડે છે અને પોતે ક્યાં છે એ જાહેર કરી શકતા નથી. આવી હાલત છે. તો આ ગુજરાત પોલીસ છે? સવાલ એ આવીને ઉભો રહે છે. ગુજરાતની પોલીસ આ રીતે વર્તન કરી શકે નહીં અને કોઈ પણ સંજોગોમાં આ ચલાવી પણ લેવાય નહીં, બિલકુલ ન ચલાવી લેવાય. તો હવે ત્યાં આજે 4 વાગે કઈ બધા ભેગા થવાના છે અને વિરોધ કરવાના છે. શું પરિસ્થિતિ છે 4 વાગ્યાની? સર, આજે મેં લોકેશન માટે મારા જે લાગતા વળગતા જે આગેવાનો છે, મેં મારા ગામના બધા વડીલો, મારા જે ભાઈઓ સંબંધીઓ છે, બધા સગાવાલાને મેં બોલાવ્યા છે કે આજ મારી ઉપર છે તો આ કંપની છે એ બધાના ખેતરમાંથી નીકળવાની છે. મારા એક ઉપર નથી, આ ખેડૂતનો પ્રશ્ન છે. આપણે બધા ખેડૂત એક થઈએ અને સંમેલનની અંદર આપણે બધા આની અંદર આ પોલીસની તાનાશાહી, આ કંપનીઓની તાનાશાહી, આપણને 1 રૂપિયો વળતર આપ્યા પહેલા એ પહેલી વાત તો એ અમારા ખેતરમાં કઈ રીતે ઘૂસી શકે છે. એટલે આ લોકો હવે આપણે ઓલું પોલીસ રક્ષણની બદલે આપણે એનોથી ડર ઉભો કરી દીધો છે એ લોકોએ. સર, તો આજે અમે એના માટે માગણી માટે, સ્વીકાર માટે અને આજ અમે આંદોલન કરવાના છીએ. અને જો જરૂર પડે ભલે 1 રૂપિયો અમારે વળતર ના આવે તો કહીને ખેડૂતના નિયમથી આજ બધો મારો નાગરિક, હરેક નાગરિક જાગૃત થાય એવી હું ભાવના લઈને બેઠો છું કે મારો નાગરિક બધો જાણતો હોવો જોઈએ કે એને કયા કયા નિયમો છે, શું શું છે, આગળ કઈ રીતે. કારણ કે આ આગળના સમયમાં, આવનાર સમયમાં આપણને એવું લાગે છે કે આ કંપનીઓનો આટલો ભ્રષ્ટ દુષ્ટ થવાનો છે કે લોકોને માનસિક રીતે જીવવા માટે અનહદ કરી દેશે. મારા પપ્પાની હું વેદના કરું છું. મારા મમ્મી 2 દિવસથી સર જઈમાં નથી, ઘરના હાજે નીંદર નથી કરતા. એ લોકોનું શું થવાનું છે, ભવિષ્યનું શું છે? રૂપિયા તો બીજા નંબરની વાત છે. મારી માલિકીની અંદર પર્સનલ અમને ધમકાવે, ડરાવે, નિવેદન માટે બોલાવે અને કોઈને એકબીજાને માનસિક રીતે ત્રાસ આપી અને એક કામ ઊભું કરી અને ધમકાવી, ડરાવીને તમને વળતર કે કોઈ વસ્તુની કઈ સમજૂતી કર્યા વિના અને અઢળક આવું કામ બધી જગ્યાએ ચાલે છે. એટલે હું એક જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરું છું કે જાગો, બધા નાગરિકો ભેગા થઈએ, ખેડૂતના હક માટે લડીએ છીએ. અમે કોઈ મફતની કોઈ માગણી કરવા નથી જતા, સરકાર પાસે કે બીજું અમે અપેક્ષા નથી રાખતા, પણ અમને અમારો હક મળવો જોઈએ એની અમે એક આવેદન પત્ર અને નિમંત્રણ અમે આજ બેઠક કરવાના છીએ. અચ્છા, આ જે બેનને ત્યાં લઈ ગયા પોલીસ, પછી શું થયું? ત્યાંથી વાનમાં લઈ ગયા પછી? સર, અમે વાનમાં કામ રોકાયું એટલે 112 વાળા આવે છે. 112 વાળાને ફોન કરે છે અને બેનને અહીંથી લઈ જાય છે. એટલે બેનને અમે અહીંયાથી છોડાવી લીધા કે ભાઈ અમારે ભેંસો આમ દોવા ન દે, અમારે નાના છોકરા છે. હવે એની પરિસ્થિતિ જોઈ અને આ પોલીસ લોકોએ નિવેદન લીધું. ત્યારે એમ કીધું તમે પાછા કામમાં કઈ રૂકાવટ નહીં કરો ને, એમ કીધું કે તમને જે રૂપિયા મળવાના છે, હક પ્રમાણે મળવાના છે એ જ મળશે. મને બોલાવ્યો, મને કે તું તો શિક્ષક છો, તું નથી સમજતો? મેં કીધું સમજુ છું સાહેબ, શિક્ષક છો, હું બધું સમજુ છું, પણ અમને આજ અમે અમારા વળતર માંગીએ છીએ. અમે કામ એમ નથી રોકાવતા, અમે કઈ ખરાબામાં કઈ કામ રોકાવા નથી, કે અમે અમારી માલિકીમાં કામ રોકાયું અને 1 રૂપિયો આપ્યો નથી, અમે કેમ કામ કરવા દઈએ એ લોકોને? બરાબર છે. હા, તો તમારું જે ગામ છે એ ગામમાં કુલ કેટલા ખેડૂતોના ખેતરમાંથી અત્યારે વીજપોલ નાખી દેવામાં આવ્યા છે અને કેટલા નીકળી રહ્યા છે વીજપોલ? સર, અમારા કોલવા ખેતરની અંદર 51 થી 70 આસપાસ વીજપોલ આવે છે અને ગોચરની જમીનની અંદર આટલા બધા પોલા ઉભા કરી દીધા છે કે ગોચરની કઈ જમીન નથી રહેવા દીધી. આની આપણે આરટીઆઈ માંગીએ છીએ, આનો આપણે ખુલાસો લઈએ તો લાઈન ક્યાં જતી હતી અને પાછી કઈ બાજુ વળાંક લઈ લીધો કે ક્યાંય નડતરરૂપ ન થાય, ક્યાંય ઓલું ન થાય. એવા આ લોકોના અહીંના જે આ કંપનીના જે ઓલા કોન્ટ્રાક્ટરો છે બધા લોકલ છે, બધા આપણને જાણે છે કે આને કેટલો પ્રેશર આપવો, શું કરવું, એની રીતે બધું ચાલે છે. બરાબર છે. એટલે એના જે કોન્ટ્રાક્ટરો જે છે, આ 22 કંપનીઓ, લગભગ દ્વારકામાંથી લગભગ આવી 20 થી 22 કંપનીઓ આ રીતે વીજ લાઈન નાખી રહી છે. એમાં આ ખેડૂતોને એક જ ગામમાં જો આટલા બધા ખેડૂતો હોય તો આખા દ્વારકામાં કેટલા છે? લગભગ એક અંદાજ એવો મૂકવામાં આવે છે કે ઓછામાં ઓછા 5000 ખેડૂતોના ખેતરોમાં આ નાખી દેવા છે. દ્વારકામાં વધીને ખેડૂતો જે છે, કુલ ખેડૂતો જે છે એના 50% ખેડૂતોના ખેતરોમાં તો વીજપોલ આવી જવાના છે. તો ખેતી કરશે કઈ રીતે? સવાલ એ આવીને ઉભો રહે છે. તો હવે આમાં શું કરવાના તમે? વળતર માટે કોઈ દાવો કરવાના કે એમાં કોઈ પગલા ભરવાના તમે? હવે સર, અમારે આગળનું કામ એ છે કે મારે પહેલા તો બધા ખેડૂતને મારે ભેગા કરવા છે અને બીજું તો આમાં આપણે રજૂઆત કરવા જઈએ તો બધું આમાં આટમગોટ બધી મિલીભગત છે. રાજકારણ આખું ખુલ્લું છે, એ 100%ની વાત છે.
ખેડૂત માટે કોઈ નેતા અહીંયા ઘરે આજ સુધી મારી પાસે કોઈ આવ્યો નથી. અને એ જ સમયમાં ચૂંટણી આવશે એટલે 5 રાજકારણી મારા ઘરે આવશે, મારા ફાધર ને મળશે, તમે આમ કરો ઓલું કરો. પણ આજ ખેડૂત માટેનો કોઈ રુદન કોઈ સાંભળે, કોઈ વાત સાંભળે, કોઈ ક્યાંય સુધી પહોંચાડે એવું કોઈ છે નહીં. એટલે હું એક જાગૃત નાગરિક તરીકે હું નિર્ણય લીધો કે બનતી મહેનત કરશું, આપણે હક માટે લડશું. આગળ જોવાય કે જે થશે ને કઈ વાંધો નહીં, નો ડાઉટ. પણ હવે એક લડવું છે એ મેં નક્કી કરી લીધું છે. અને હજી મેં કીધું એ એક હૈયામાં જે ઓડી ઉકળાટ નીકળે છે કે હજી 2 દિવસથી મારા ફાધર જોડે મારે વાત નથી થઈ. હવે એનું શું થશે એ ટેન્શનમાં હું એક અમે આ બધું ભેગું કરીએ છીએ. આજ રાત દિવસ એમ કહેવાય કે માનસિક શાંતિ નથી, પણ શરીરમાં પણ એક અન્નનો કોળિયો ઉતરતો નથી, એવી પોઝિશન આવી ચૂકી છે. તો રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે જે લડી રહ્યા છો એ ખરેખર બહુ મોટી વાત છે, કારણ કે આ સત્તા જે બેફામ રીતે એનો ગેરઉપયોગ કરી રહી છે એની સામે તમે લડી રહ્યા છો, અને એને હિંમતપૂર્વક લડી રહ્યા છો. તમે બધા જ કુટુંબના ભેગા થઈને લડી રહ્યા છો. અને આજે 4 વાગે તો તમે બધા ખેડૂતોની બેઠક પણ બોલાવી છે. તો આ એક જાગૃતિ બતાવે છે ખેડૂતોમાં કે જ્યાં લડવું એ એકમાત્ર ઉપાય છે, આનો બીજો તો કોઈ ઉપાય નથી. કારણ કે પોલીસનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. મામલતદાર કચેરી પોતે પણ આમાં સીધી રીતે કંપનીઓને મદદ કરી રહ્યો એવા ઘણા બધા બનાવો પણ બહાર આવેલા છે. આમાં પણ એ જ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ. તો રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને જે કઈ ઘટના બને એ જણાવતા રહેજો. તો હા, રાજુભાઈ હતા કે જેમણે પોતાની વેદના વ્યક્ત કરી. આ માત્ર એક ખેડૂતની વાત નથી, આવા 5 લાખ ખેડૂતો છે ગુજરાતમાં કે જેના ખેતરોમાંથી આ કચ્છથી લઈને જામનગરથી અને અમરેલી ભાવનગરથી લઈને જે વીજ લાઈનો પસાર થઈ રહી છે એમાં ઓછામાં ઓછા 5 લાખ ખેડૂતોને જે અસર થાય છે. લગભગ 20 જેટલી કંપનીઓ એવી છે કે જે 20 જેટલી લાઈનો નાખવામાં આવી રહી છે, 2 મોટી કંપનીઓની. આ બધું જે દ્વારકાનો જે પાવર છે એ ત્યાં અદાણીનું પાવર સ્ટેશન બની રહ્યું છે, ટ્રાન્સમિશન બની રહ્યું છે, ટ્રાન્સમિશન સ્ટેશન બની રહ્યું છે. ત્યાં બધો ભેગો થઈને પછી ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થશે કે રાજસ્થાનથી લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કાશ્મીર, પંજાબથી લઈને આગળના ઘણા બધા બીજા રાજ્યોમાં આ પાવર જવાનો છે. અને એમાં આ કંપનીઓ અબજો રૂપિયાનો નફો કમાવાની છે, અબજો રૂપિયાનો. અને ખેડૂતોને કંઈ જ આપવા માંગતી નથી. આ બાબત છે. સૌથી ગંભીર બાબત તો ત્યારે ઊભી થવાની છે કે જ્યારે મોટા વીજપોર જે વાવાઝોડું જે આવેલું હતું એમાં આપણે જોયું કે ત્યાં આખા કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે છે વાવાઝોડામાં 85,000 પોલ તૂટી ગયા હતા, નુકસાન થયા હતા, ધરાશાયી થઈ ગયા હતા. તો આ જે હજુ તો એવા કેટલાય વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે. જ્યારે વાવાઝોડું આવશે, પવન આવશે, ત્યારે વીજ વાયર તૂટીને ખેતરમાં પડશે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની છે, પશુઓના મોત થવાના છે, પાક સળગી જવાની ઘટનાઓ અત્યારે જ બની રહી છે. તો આ આખી જે ઘટનાઓ છે એ ઘટનાઓ અત્યંત ગંભીર બની રહી છે. માત્ર 10 મહિના પહેલા જ વીજ પોલ ધરાઈ થતા 2 મજૂરના મોત દ્વારકામાં થયા હતા. દ્વારકા ખંભાળિયામાં 2 મજૂરના મોત થયા હતા અને 2 ઘાયલ થયા હતા અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આવી ઘટનાઓ તો હવે પછી ગુજરાતમાં ચારે બાજુ બનવાની છે.